સાક્ષાત બાલક અક્ષર રાજાઓનો પુત્ર કોઈ શીખવતે છતાં જો બાલક खुशियाँ हैं बाहें फैलाए, आशाओं के बादल छाए, कोई उमंग है ये जिंदगी रे। एक धरती का आंचल ओढ़े, दिल से दिल के धागे जोड़े, बांटे जहां में अपनी खुशी रे। प्रीत की रीत सिखाते हुए झिलमिलाते हैं पर्दों पे हम, दिलों में प्यार की ज्योति जगाते हुए आ जाओ मिलके हम तुम ये कहे। પરીક્ષા લઈને શીખવાડે છે. મનનો અંધકાર દૂર કરી જ્ઞાનનો દીપક પ્રગટાવ્યો. જ્યારે પણ આવી વિપત્તિ હંમેશા ધર્મનો માર્ગ બતાવ્યો. અક્ષર અક્ષર આપણને શીખવાડે છે. શબ્દ શબ્દનો અર્થ સમજાવે છે. ક્યારેક વાલથી તો ક્યારેક ઠપકો આપીને જીવન જીવતા આપણને શીખવાડે છે. એક માણસે શિક્ષકને પૂછ્યું, શું કરો છો? શિક્ષકે જવાબ આપ્યો, હીરા ઘસું છું. પણ વિશાળમાં નામ નહીં પણ કામમાં માને છે ગુરુ. શિષ્યને સરળ કર્યા વગર ક્યાં હાર માને છે? હવે આપની સમક્ષ સ્પીચ લઈને આવી રહ્યા છે જાનવીબેન. હું થોડુંક ચાની આજે હું તમને ગુરુ પૂર્ણિમા વિશે થોડું કહીશ. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યના પવિત્ર સંબંધને ગાઢ બનાવવાનું. ગુરુ પૂર્ણિમા અષાઢ સુદ પૂનમના દિવસ હોય છે તેને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુનું પૂજન કરવામાં આવે છે. મહાભારતના રચયિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસ હોવાથી તેમના સન્માનમાં ગુરુ પૂર્ણિમાને વ્યાસ પૂર્ણિમા પણ કહે છે. ગુરુનો અર્થ એટલે અજ્ઞાન રૂપી અંધકારમાંથી તથા જ્ઞાન રૂપી પ્રકાશ ફેલાવનાર એવો થાય છે.
से सुलाते नहीं अच्युतम केशवम कृष्ण दामोदरम अच्युतम केशवम कृष्ण दामोदरम राम नारायणं जानकी वल्लभम राम नारायणं जानकी वल्लभम. હવે આપની સમક્ષ નાટક લઈને આવી રહ્યા છે શાનાવાસભાઈ, હર્ષદભાઈ, સાગરભાઈ, અમૃતભાઈ, હર્ષભાઈ, નીતિનભાઈ, કર્મભાઈ અને ધ્રુવભાઈ. શું થયું શિષ્ય? પ્રણામ ગુરુજી. પ્રણામ ગુરુજી. અવશ્ય. ધન્યવાદ ગુરુજી, તમારો ઘણો ધન્યવાદ. ધન્યવાદ ગુરુજી. અમે બધા ભાઈઓ બગીચામાં ભેગા રમતા હતા ત્યારે અમારો દડો કૂવામાં પડી ગયો અને એક ગુરુજી આવ્યો તેને અમારો દડો તેના પોતાના બાળથી કાઢી નાખ્યો. તે ગુરુ કોણ હતા? એ ગુરુજી કઈ ખબર નથી. એ ગુરુજી દરબારમાંથી આવતા હતા. જાઓ પુત્ર, તમે આરામ. સેનાપતિ જાઓ. નગરમાંથી કોણને રાજાને લઈ આવો. પ્રણામ ગુરુજી. પ્રણામ. અમારા રાજ્યના રાજા તમને બોલાવે છે. અવશ્ય ચાલો. પ્રણામ ગુરુજી. મારા પુત્ર દ્વારા જાણવા મળ્યું છે કે તમે તેને અસ્ત્રશસ્ત્રના ધનુષ બાણથી તેમનો દડો કાઢી આપ્યો છે. શું તમે અમારા પુત્રને અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખવશો? તેમને અસ્ત્રશસ્ત્રનો લેખો કરશો? અવશ્ય હું તમારા પુત્રોને અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખવીશ. પણ મારી એક શરત છે. તમારે તમારા પુત્રોને વિદ્યા શીખવવા માટે ગુરુકુળમાં મોકલવા પડશે. હું તમારા પુત્રોને વિદ્યા શીખવવા રાજકુળમાં નહીં આવું. જેવી આજ્ઞા. સેનાપતિ જાઓ, યુવરાજોને બોલાવી લાવો. યુવરાજો રાજા રાજને બોલાવે. પુત્રો, મેં તમારા ભવિષ્ય માટે કંઈક વિચાર્યું છે. તમારે ગુરુ દ્રોણ પાસે અસ્ત્રશસ્ત્રની વિદ્યા શીખવા જવાનું છે. ના દાદાજી ના, મને આ સાવ યોગ્ય નથી. હું કાંઈ ધનુષ્યને મૂકી સાવ નહીં આવું. તમારા ભાઈઓને મોકલો તો મોકલો, હું સાવ નહીં આવું. આ દાદાજી આ તમારા ભવિષ્ય માટે છે. જાઓ, તમે તમારા વ્યવસ્થા કરો. હા દાદાજી, શું કહે છે કે તમારે ગુરુકુળમાં જવું જોઈએ? જાઓ, ભાઈઓ. ના કઈ ના, તું કઈ કહેતો જ નહીં. મારા ગુરુકુળમાં આવું જ નથી. હા, ભાઈ બોલે છે એ વાત સાચી છે. મારા ગુરુકુળમાં જ જાવ. આવો ઈશ્વરામ તો નથી જવું. જો ભાઈઓ, આપણે ગુરુકુળમાં જવું જોઈએ, કારણ કે આપણને ઘણી વિદ્યા શીખવા મળશે અને દાદાજીનું માન સન્માન પણ જળવાઈ રહે. એવી આજ્ઞા રહ્યા. સેનાપતિ સેનાપતિ જાઓ, યુવરાજોને બોલાવો. પ્રણામ યુવરાજો. તમારો ગુરુકુળમાં જવાનો સમય થઈ ગયો. પ્રણામ ગુરુજી. પ્રણામ. જો શિષ્ય, આ છે મારું ગુરુકુળ. હા ગુરુજી, ચાલો આજે આપણે શ્લોક શીખીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ
જા તમે જંગલમાંથી લાકડા લઈ આવો. શિષ્ય દુર્યોધન જા તમે પાણી ભરી આવો. શિષ્ય અર્જુન જા તમે નગરમાંથી સમજી લઈ આવો. આજ માટે આટલું ઘણું છે. કાલે હું તમને અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા શીખવીશ. જા તમે તમારા કક્ષમાં આરામ કરો. આજે આપણે અસ્ત્ર અને શસ્ત્રની વિદ્યા શીખવીશું. જો મિત્રો આ છે બાણ અને આપણે નિશાનો લગાડીને સામેવાળા ઉપર પ્રહાર કરીશું. હવે તમે કરો. મસ્ત. બસ મિત્રો આજ માટે આટલું ઘણું છે. જા તમે તમારા પક્ષમાં આરામ કરો. તો હું જાણવા માંગુ છું કે તમારા સૌથી સૌથી પારંગત ધનુર્ધર કયો છે, તો આપણે તેના માટે એક પરીક્ષા રાખીએ છીએ. શિષ્ય યુધિષ્ઠિર આવો પેલો તમારો વારો. જો આ હું ઊભો છું, આ સામે પૂરું આકાશ પડ્યું છે, આ રહ્યું પેલું ઝાડ. શું તમે સર્વને જોઈ શકો છો? આ ગુરુજી તમને જોઉં છું, પૂરા આકાશને જોઉં છું, સામે આપણા ઝાડને જોઉં છું અને તેના તમે આ પક્ષીને જોઉં છું. શું તમે આત્મા પર ઊભા છો? શિષ્ય યુધિષ્ઠિર બેસી જાઓ, હું તમારી સૌથી જરા પણ સંતુષ્ટ છું. આવો શિષ્ય દુર્યોધન, હવે તમારો વારો. જો આ હું ઊભો છું, આ સામે પૂરું આકાશ પડ્યું છે, આ રહ્યું પેલું ઝાડ. શું તમે આ સર્વને જોઈ શકો છો? ગુરુજીમાં બધા ભાઈઓને દેખું છું, તમને દેખું છું, પૂરું આકાશને દેખું છું અને સામે પહેલું ઝાડ છે તેને પણ દેખું છું અને તેમાં બેઠેલું પક્ષી પણ દેખું છું. તમારી આજ્ઞા હોય તો હું બાણ છોડું. શિષ્ય દુર્યોધન બેસી જાઓ, હું તમારી સૌથી જરા સંતુષ્ટ છું. શિષ્ય બોલ્યો છે આવો હવે તમારો વારો. જુઓ આ હું ઊભો છું, આ સામે પૂરું આકાશ પડ્યું છે, આ રહ્યું પેલું ઝાડ. શું તમે આ સર્વને જોઈ શકો છો? ગુરુજી હું તમને જોઉં છું, આકાશમાં વાદળોને જોઉં છું અને આકાશમાં વાદળો તરે છે તેને જોઉં છું અને ઝાડ પર બફરમાં એક મીંડળો છે તેને જોઉં છું અને તમે ઝાડ પર કાંઈ થોડું કંઈક ગોઠવ્યું છે તેને જોઈ રહ્યો છું. શિષ્ય ભીમસેન બેસી જાઓ, હું તમારી સૌથી જરા છું. આવો શિષ્ય અર્જુન, હવે તમારો વારો. મારી શરૂઆત તમારા ઉપર છે કારણ કે આ બધા એ તો મારે પરાણા વિદ્યા શીખવવી પડે છે. તમે તો એના ભૂખ્યા છો તો તમે મારી શરૂઆતને સફળ કરજો. જો આ હું ઊભો છું, આ સામે પૂરું આકાશ પડ્યું છે, આ રહ્યું પેલું ઝાડ. શું તમે સર્વને જોઈ શકો છો? ના ગુરુજી, હું તમને જોતો નથી, આ પૂરા આકાશને જોતો નથી અને આ ઝાડને જોતો નથી અને ઝાડ પર બેઠેલા એક પક્ષીને જોઉં છું. શું હવે તમે શું જોઈ રહ્યા છો? વરણમુખા પક્ષીને જોતો નથી, તેના માથા વચ્ચે બે રાતા તારાઓ જોઈ રહ્યો છું. તમે મને બાણ છોડવાની આજ્ઞા આપો. તમે જે પહેરાતા તારા જોઈ રહ્યા છો તેને જ તમે વેચી દો. ખૂબ જ સરસ. તમે મારી ઈચ્છાને સફળ કરી. તમારા જેવો શ્રેષ્ઠ ધનુર્ધર કોઈ જ નહીં. અસ્તુ. બસ
વાંચ્યા વગર પણ પંડિત બની શકે છે. મારા માતા પિતાએ મને જન્મ દીધો તેના માટે હું આભાર માનું છું, પણ મને જીવનની કેળવણીએ મારા ગુરુએ દીધી છે તેની માટે આભાર. વિષમ પરિસ્થિતિમાં શિક્ષક એક પૂજારી છે જે સમાજના મંદિરમાં નૈતિક અને માનવીય મૂલ્યોના મહત્વને પુનર્સ્થિત સ્થાપિત કરે છે. કોઈ પણ માણસ તમારો શત્રુ નથી કે કોઈ પણ માણસ તમારો મિત્ર નથી, પણ દરેક માણસ છે એ તમારા ગુરુ છે જે તમને જીવનમાં કંઈક શીખવી આપે છે. ગુરુ એટલે જે વારમાં બુદ્ધની પાછળ અને ગ્રહોમાં મંગળની પાછળ ઊભો રહે છે, તેવી જ રીતે શિષ્યની પાછળ જ્યારે ગુરુ ઊભો રહે છે ત્યારે તે ગ્રહોને બચાવતા શીખવે છે. તમે શીખવ્યું આંગળી પકડીને અમે ચાલતા, તમે બતાવ્યું કેવી રીતે લપસ્યા પછી સાચવવું. તમારા કારણે આજ અમે પહોંચ્યા છીએ આ મુકામ પર. ગુરુ પૂર્ણિમાના દિવસે કરીએ છીએ નમન દિલથી. અમારા ગુરુઓ morning students. Good morning sir. Sit down. તો આજે આપણે ભણશું પાયથાગોરસનો પ્રમેય. તો પાયથાગોરસનો જે પ્રમેય છે તે કહે છે કે કાટકોણ ત્રિકોણ હોય તો તે તેના કર્ણના વર્ગની બાકીની બે બાજુઓના સરવાળા જેટલો હોય છે. તો હવે આપણે જોઈએ ઉદાહરણ તરીકે આપણે ખૂણો B કાટખૂણો લઈએ તો ખૂણો B બરાબર ત્રિકોણ ABC. હવે આપણે કાટખૂણો દોરીએ તો સચિન ખૂણો B હોય તો તેના કર્ણ શું થશે? A અને C. ગુડ. A અને C આપણે લઈ A અને C. હવે એનું સૂત્ર બનાવીએ આપણે કર્ણોની વર્ગમાં આપણે લેશું કર્ણ AC
ગુડ. સી બરાબર. તો હવે અહીંયા આપણે લઈશું સી એ બી. હવે તેનો કર્ણ શું થયો? એ બી. તો હવે લઈશું અહીંયા એ બી વર્ગ બરાબર એસી વર્ગ બરાબર પ્લસ બીસી વર્ગ. સર ખૂણો એ કાઢતું હોય તો ગુડ ક્વેશ્ચન. એ કાટખૂણો હોય અહીં આપણે એ બાકીનું બીજું શું થશે? બી અને સી. ગુડ. બી અને સી. હવે આપણે જોઈએ કર્ણ લેશું સૌથી પહેલા બીસી વર્ગ બરાબર એબી વર્ગ પ્લસ બીસી વર્ગ એસી વર્ગ. એની ડાઉટ્સ? થેન્ક યુ Thank you, sir. Good morning, class. Good morning, class. Good morning. Today we are going to study Pythagoras theorem, okay? In right angle triangle, square of hypotenuse is equal to the sum of the other two sides, okay? Miss, I have a doubt. What? In triangle ABC, the right angle is C. Then what is the formula? What it's saying? X square is equal AB square plus BC square. And if the B is the triangle, It's also saying x square is equal AB square plus BC square. So guys, we saw the difference between a robot and a teacher and between an AI and education system. This feeling can't be compared to an AI. The love and warmth we feel with teachers is special. So that's why આપણે રોબોટ પાસે પણ ભણી શકીએ છીએ. પરંતુ જે આ શિસ્ત સાથેનો મસ્તીનો સમય આપણે લોકો શિક્ષકો સાથે વ્યક્ત કરીએ છીએ તે અમૂલ્ય છે. Thank you. Thank you. Thank you. thank you, beta. અચ્છા એવું છે. હવે અમારા આચાર્યશ્રીનું પૂજન મીરાબેન કરશે. કરું છું. આજે ગુરુ પૂર્ણિમાનો શુભ અને પાવન અવસર છે. માત્ર કહેવા માટે નહીં, પરંતુ તેનું મહત્વ સમજવું પણ જરૂરી છે. ગુરુનું માન આ સમયમાં કેટલું ઘટી ગયું છે અને તે માન અમારા જેવા વિદ્યાર્થીઓએ કેવી રીતે જાળવવું જોઈએ તે માટે અમારા વર્ગખંડના વિદ્યાર્થીઓ ગુરુના માન વિશેની સમજ આપવા નાટક રજૂ કરશે. જેમાં અહીં દ્રશ્ય એક પ્રાચીન સમયના ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ રજૂ કર્યો છે. ગુરુના આશ્રમમાં શિષ્ય પ્રવેશે છે.
ચાલતો રહ્યો. હવે ગુરુની શિક્ષા આપવાનો સમય સમાપ્ત થયો છે. તમારી શિક્ષા પૂર્ણ થાય છે. હવે મેં તમને જે શિક્ષા આપી છે તેની ગુરુ દક્ષિણા આપવાનો સમય આવી ગયો છે. ગુરુમાં અમે તમને ગુરુ દક્ષિણામાં શું આપીએ? જંગલમાંથી એક એવું પુષ્પ લાવો જે સુંદર અને સુગંધ આપનાર હોય. જોઈએ તો તેનું મહત્વ સમજાવવા તથા અમારા ગુરુઓને માન આપવા હું મીરાબેનને વિનંતી કરું છું કે તે પોતાની સ્પીચ રજૂ કરશે. મીરા, અહીં ઉપસ્થિત મહેમાનોનું હું આજના પાવન અને પવિત્ર દિવસે દિલથી સ્વાગત કરું છું. ગુરુ ગોવિંદો ખડે કાકો લાગુ પાય બલિહારી ગુરુ આપકી ગોવિંદીય બતાય. અષાઢ માસની પૂનમ એટલે ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ પૂર્ણિમાના શુભ અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું છું. આ દિવસે તમામ ધર્મના લોકો દ્વારા ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ગુરુઓને સમર્પિત આ પૂર્ણિમાના દિવસે ગુરુના આદરથી વધુ રંગીન બની જાય છે. આ પૂર્ણિમા આદિ ગુરુદેવ વ્યાસજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ એક મહત્વપૂર્ણ તહેવાર છે જે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો એક અહમ ભાગ છે. ગુરુ અને શિષ્યના મિલનનો પાવન અને પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા. મેડમ વિશે બે શબ્દો કહેવા માંગુ છું. જે અમારા આચાર્યશ્રી છે, જેમને અમને ઘણું જ મહત્વ આપ્યું છે, તેમણે હું આજે અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે તેનું મહત્વ સમજાવ્યું છે અને પ્રવૃત્તિઓમાં શું કેમ કરવું તેનું બધું મહત્વ અમને આપ્યું છે. અમને સારા પરિણામ માટે મહત્વનો ફાળો આપ્યો છે. અમારી શાળામાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે, જેવી કે બાળ સભા, એન્યુઅલ ફંક્શન, ગુરુ પૂર્ણિમા, નવરાત્રી, જન્માષ્ટમી વગેરેનું આયોજન કરવામાં આવે છે. અમારા મેડમ એટલે પ્રિય મેડમ. અસ્તુ. હવે બધા બે હાથ જોડીને આંખ બંધ કરી દેશે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. शिष्यों, आज तुम सबके लिए नया जीवन आरंभ हो रहा है. विद्या प्राप्ति से बढ़कर जीवन में अन्य किसी वस्तु का अधिक महत्व नहीं होता. विद्या प्राप्ति के प्रथम दिन से अधिक महत्व जीवन के अन्य दिनों का नहीं होता. आज ये निश्चित होगा कि आने वाले वर्षों में तुम सब क्या सीखोगे और
कितनी विद्या प्राप्त करोगे? सामने वृक्ष की शाखा पर लकड़ी का बना पक्षी रखा है। उसकी आंख को बींदना है। अपने तीर से। युधिष्ठिर, तुम सबसे ज्येष्ठ हो, इसलिए सामने आओ। लक्ष्य साधो। क्या दिखाई दे रहा है तुम्हें? वृक्ष दिखाई दे रहा है गुरुदेव। वृक्ष की वो शाखा और शाखा पे वो पक्षी दिखाई दे रहा है। शाखा के पीछे अन्य शाखाएं हैं जिस पर किसी पक्षी का घोंसला है। तीर चलाते समय मुझे ये ध्यान रखना होगा कि वो घोंसला ना गिर जाए, और पक्षी के साथ यदि वो शाखा भी गिर जाए तो नीचे चींटियों का टीला है, वो टूट सकता है। इसका भी मुझे ध्यान रखना होगा। अद्भुत पुत्र, तुम्हें एक साथ कितना कुछ दिखाई दे रहा है। अच्छे शासक का ये सर्वप्रथम गुण है जो तुम्हारे पास स्वाभाविक रूप से है। परंतु तुम धनुर्धारी नहीं बन सकते। धनुष नीचे रखो और अपने स्थान पर लौट जाओ। भीम, तुम सामने आओ। लक्ष्य साधो। क्या दिखाई दे रहा है तुम्हें? यश भ्राता ने मेरे लिए दुविधा खड़ी कर दी है गुरुदेव। जो भ्राता को दिखाई दिया था मुझे भी वही सब दिखने लगा है, और ढेर सारे फल। तुम्हें इतना कुछ दिखाई दे रहा है, किंतु यह दिखाई नहीं दिया कि तुम्हारे धनुष पर प्रत्यंचा बंधी है या नहीं। बांध लूं? अवश्य। समग्र आश्रम के चारों ओर 100 चक्कर लगाओ। उसके बाद प्रत्यंचा बांधो। शीघ्र। दुर्योधन, तुम सामने आओ। लक्ष्य साधो। क्या दिखाई दे रहा है तुम्हें? मुझे तो केवल पक्षी और वृक्ष की शाखा दिखाई दे रही है गुरुदेव। किसे गिराऊं, पक्षी को या शाखा को? शाखा पर रखे पक्षी की आंख को इस प्रकार बीनना है कि पक्षी शाखा से नीचे न गिरे। ये कैसे संभव है गुरुदेव? जब प्रहार होता है तो परिणाम भी होगा। जब तक परिणाम पर अंकुश ना हो, जब तक परिणाम की मात्रा पर नियंत्रण ना हो, योद्धा प्रहार नहीं करता। धनुष नीचे रखो, अपने स्थान पर लौट जाओ। अर्जुन, लक्ष्य साधो। क्या दिखाई दे रहा है तुम्हें? केवल पक्षी की आंख दिखाई दे रही है गुरुदेव।
बांध चलाओ। Good morning everyone. Today on Guru Purnima, we celebrate the selfless love and dedication of our teachers. You are the guardians of our minds, the sparks that ignite our curiosity, and the beacons to guide us through life's journey. Your tireless efforts, presence, and kindness have shaped us into who we are today. We are forever grateful for your presence in our lives. Thank you, dear teachers, for being our pillars of strength.